હા નીતિન બોલ. મેં હસમુખભાઈનું ગોડાઉન ચેક કરી લીધું છે. આમ તો બધું સેફ જ છે. બધાનો સામાન પહોંચી ગયો ગોડાઉન પર? ના, અમુકનો પહોંચી ગયો છે અને અમુકનો હજી હવે પહોંચશે. અને આમ તો સાંજ સુધીમાં લગભગ પહોંચી જશે બધાનો માલ. ગ્રેટ. હર્ષવર્ધનભાઈ, હું શું કહું છું, હજી એકવાર વિચાર કરી લો. કોણ જાણે કેમ પણ મને કંઈક ખટકી રહ્યું છે. નીતિન તું ખોટું ટેન્શન લઈ રહ્યો. પણ ભાઈ, તમે દિગ્વિજયભાઈને તો સારી રીતે ઓળખો જ છો ને. નીતિન, મેં તને પહેલા પણ કહ્યું છે કે મોટા ભાઈનું ટેન્શન લેવાની જરૂર નથી. એ આપણું કંઈ નહીં બગાડી શકે. ઓકે? અને તમે લોકો એકવાર ગોડાઉન પર પહોંચી જાઓ ને એટલે મને ફોન કરીને ઇન્ફોર્મ કરી દેજો. હું ખેતર પર હોઈશ તો ત્યાંથી સીધો ગોડાઉન પર આવી જઈશ. ઓકે? ઠીક છે. વેદિકા, બધો પ્લાન બરાબર સેટ થઈ ગયો છે. હવે આની બધી જવાબદારી અમે તમને સોંપીએ છીએ. જરા ધ્યાન રાખજો, બધું એકદમ વ્યવસ્થિત પાર પડવું જોઈએ. પડશે જ. હવે અમે નેતા બની ગયા છે. અમને પોલિટિક્સ ફાવી ગયું છે, એટલે તમે બિલકુલ ટેન્શન ના લેશો. નેતા બની ગયાનો ભારોભાર આત્મવિશ્વાસ તમારામાં છલકી રહ્યો છે. આ અમને ગમ્યું. હાશ, પહેલી વખત કંઈક સારું બોલ્યા. આલો. ગુરુજી, આશીર્વાદ. એક મિનિટ. હવે શું છે પાછું? તમે જઈ રહ્યા છો એ ઘરવાળા સામે હાઇલાઇટ તો કરવું પડશે ને. કેવી રીતે કરશો? વિચારવા દો. જુઓ જુઓ, અમારી વાત તો સાંભળો. પણ શું સાંભળીએ? મોટા ભાઈ આ બેગ. જુઓ ને હર્ષવર્ધનભાઈ, દર વખતે એકલા જ બહાર જાય છે. એમને કોને કે આ વખતે અમને પણ સાથે લઈ જાય. અમે અમારા કામથી બહાર જઈ રહ્યા છીએ વેદિકા. તમને સાથે લઈ જઈને શું કરશો? અને આમ પણ અહીંયા તમારે ચૂંટણી પ્રચારના કામ છે ને. પણ તમારા ગાઈડન્સ વગર અમે કેવી રીતે કરીશું? અને આમ પણ તમારા સિવાય આ ઘરમાં અમારું બીજું છે કોણ? તો એકલા રહેવાની આદત પાડો. ને અમે લાંબુ નથી રોકાવાના, તરત પાછા આવી જઈશું. ક્યાં બહારગામ જાઓ છો મોટા ભાઈ? હા, કઈ પ્રોબ્લેમ છે? હા, મેં તો એમ જ પૂછ્યું ખાલી. હા, રાજકોટમાં એક નવી ફેક્ટરી શરૂ કરવાનો વિચાર છે, એટલે જમીન જોવા જઈ રહ્યા છીએ. હજી કઈ પૂછપરછ કરવી છે? કોઈ માહિતી જોઈએ છે? પીઆઈ સાથે જ છે. કેટલા વાગે નીકળ્યા છીએ, કેટલા વાગે પહોંચીશું, જે કંઈ નોંધવાનું એ બધું નોંધી લો. હા ભાઈ પ્લીઝ. હવે તમારી પૂછપરછ પૂરી થઈ હોય તો અમે જઈએ, કે પછી હજી ઉલટ તપાસ કરવી છે? કેમ? તમે એવું કંઈ કર્યું છે કે ઉલટ તપાસ કરવી પડે? કે પછી એવું કંઈ કરવાના છો? રિલેક્સ મોટા ભાઈ, રિલેક્સ કિશન. મોટા ભાઈ, હેપી જર્ની. બા અને બેબી માસીનું ધ્યાન રાખજો. વેદિકા જરા વધારે જ ઇમોશનલ થઈ ગયા છે, એમને સાચવી લેજો. માણસે પોતાના કર્મો કરતા જ રહેવું જોઈએ, તો જ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, એવું અમારા ગુરુજીએ કહ્યું છે. એટલે તમે પણ તમારું કર્મ કરજો, સમજ્યા? ને આંખમાં આંસુ નહીં, આગ જોઈએ, આગ. ચૂંટણીમાં જીતવા માટેની આગની વાત કરીએ છીએ અમે, સમજ્યા?
અમે જઈએ. ચાલો. પહોંચદાર, મને કંઈ ગડબડ લાગી રહી છે. દિગ્વિજયભાઈ ક્યારે ને આજે જ કેમ અચાનક બહાર કામ ગયા? કેસર એમને કહ્યું ને કે જમીન જોવા જઈ રહ્યા છે. અરે હા, પણ એ કેસર એ એમના કામથી ગયા છે. હવે આપણે આપણા કામે જઈએ. તું કોઈ પણ જાતના ડાઉટ રાખ્યા વગર ડ્યુટી પર જા, ઓકે? અને હું મારા કામે જાઉં. જય સોમનાથ. જય સોમનાથ. પહોંચદાર, જ્યારે કોઈ માણસ પોતાના સ્વભાવ કરતા વિરુદ્ધ વર્તન કરતું હોય ને તો એના ઉપર શંકા જાય. અને દિગ્વિજયભાઈ અત્યારે એ જ કરી રહ્યા છે. ડેફિનેટલી કંઈક તો રંધાઈ રહ્યું છે. તો બધાનો માલ આવી ગયો ને? હા ભાઈ. અને જેનો માલ છે એ બધાને સમજાવી દીધું? હા ભાઈ. ગુડ. જો આપણે લોકોએ સફળતાનું પહેલું પગલું પાર કરી લીધું છે. હવે કાલે માર્કેટમાં જઈને આપણે આપણો માલ વેચવાનો છે. અને સી નીતિ, કોઈ પ્રોબ્લેમ ના આવ્યો ને? તું નકામું ટેન્શન લેતો હતો. અને અતુલ ક્યાં છે? એ કહેતો ને કે એની બધી જવાબદારી ઉપાડવાનો છે. તો ક્યાં છે? હા રે ભાઈ, આ હું માલની ગણતરી કરી રહ્યો હતો. અતુલ તું બહુ મહેનતુ છે. હા. હવે જો તે કહ્યું હતું ને એટલે અહીંની બધી જ જવાબદારી તને સોંપું છું. રાત્રે તારે અહીંયા રોકાવાનો છે. હા ભાઈ. અતુલ, તારે ખાલી ખેડૂતોના પાકનું રક્ષણ નથી કરવાનું, પણ એમના સપનાઓનું પણ રક્ષણ કરવાનું. આવશે ને? હા હા બિલકુલ આવશે. તમે જરાય ચિંતા ના કરશો. અતુલ, બહુ મોટી જવાબદારી છે આ તારા પર. અને અમને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અને હું એમાં ખરો ઉતરીશ. મારા તરફથી તમને કોઈ જ ફરિયાદ નહીં આવે. ગુડ. તે તારા ઘરે કહી દીધું છે ને? હા હા કહી દીધું છે. ઓકે, સાચવજે. ચાલો. મને એવો વિચાર આવે છે કે રાત્રે અહીંયા અતુલ એકલો રોકાય એના કરતા એને કંપની આપવા માટે કોઈ એક હાજી રોકાય તો? હા. ના ના ભાઈ, એની શું જરૂર છે? આટલો મોટો ગેટ છે જેમાં તમે તાળું માર્યું છે. અને મને તો રાત પાળી કરવાની આદત છે. નીતિનને ખબર છે. હા અતુલ, પણ મને હર્ષવર્ધનભાઈની વાત સાચી લાગે છે. ભાઈ એવું હોય તો હું આની જોડે રોકાઈ જાઉં છું. એક કરતા બે ભલા. ભાઈ તમે હમણાં કહેતા હતા કે તમને લોકોને મારા પર વિશ્વાસ છે, અને આવું કહીને તમે હવે વિશ્વાસને તોડી રહ્યા છો. ના અતુલ, એવું નથી. અતુલ, વિશ્વાસની વાત નથી. હું તો તો પછી બીજું શું કારણ છે?